ધૈર્ય ધારણ કરો, જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી દુઃખને સહન કરો. અશક્ય સ્થિતિ આવીને ઊભી રહી જાય ત્યારે પછી પ્રભુના ચરણ પકડો. હવે આપ કરો. એટલે જ ઘણીવાર વૈષ્ણવ અમારી પાસે ચિંતાને લઈને આવે તો અમે એમને એક પ્રશ્ન કરીએ, ભાઈ કેટલા સમયથી આ સમસ્યા છે બોલો. ઘણા કે ખાલી 2 મહિનાથી, કે 2 મહિનામાં હારી ગયા. સહન કરો, સ્ટ્રોંગ થાવ, મજબૂત બનો. વૈષ્ણવ એવો હોવો જોઈએ કે એકવાર પેલા ટક્કર લઈએ નહીં, હું તરત માગવા લાગુ ને તરત ઝોલી ફેલાવા લાગુ, આ નહીં. પેલા હું સ્વયં પ્રયત્ન કરું, પછી ન થાય પછી પ્રભુને વિનંતી કરું કે આપના ચરણ પકડ્યા છે, હવે આપ આજ્ઞા કરો. અશક્ય હરિ એવ અસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. અશક્ય સ્થિતિમાં શ્રી ઠાકુરજીના આશ્રયથી જ સર્વ વસ્તુ સિદ્ધ થાય છે. પ્રિય વૈષ્ણવજનો, આશ્રય સૌથી મોટી વસ્તુ છે પુષ્ટિ માર્ગમાં. જેનામાં આશ્રય નથી એ પુષ્ટિ માર્ગમાં અત્યંત મોડો